સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાસુદી ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય. જે હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાવ, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેતદીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એવી રીતે 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં. અને ગમે તેવા નિરાકારના પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે. અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમ જે ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું, માટે તે કરતાં પણ જડભરતની ને શુકજીની સમજણ અધિક. કેમ જે એને સ્ત્રી પુરુષો ભાવ જ નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિતને અધમ માનવું નહીં. કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાનિ પામી જાય. ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારું માનીએ? આપણે તો કૃતાર્થ માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, જે હે મહારાજ, सत्संगी का कैसा कल्याण होता है? ત્યારે મહારાજ બોલ્યા, જે जैसा कल्याण मोटा मोटा अवतार का होता है तैसा कल्याण सत्संगी का होता है.
ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, ગુરુ સાહેબ તબ તો બહોત બડા કલ્યાણ હોતા હૈ. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મહારાજનો ને મોટા સાધુનો જે રદગદ અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો ક્યારે જણાય? તે એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દ્રષ્ટિ ક્યારે થાય? તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય, તેને માથે દ્રષ્ટિ થાય છે. પણ દેહાભિમાની માથે દ્રષ્ટિ થતી નથી. ને તે વિના કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે. કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા છે, આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહીં. અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જન કિમ કરી શતી. એમ કહીને વળી બોલ્યા છે, કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહીં. કેમ જે કામ ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે. ને એવાનો સંગ તો જેમ આંબેથી ઉઠીને બાવળીએ બેસવું એવો છે. કાઉ કણ ખૂટે વાંદરા બીડ ખાવો એવા પુરુષ છે. માટે દેખી ઉપરનો આટાટોપ રખે મને મોટા માનો રે, એ તો ફોકટ ફૂલ્યો છે ફોક, સમજો એ સંત શાનો રે. એમ કહીને બોલ્યા છે, આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું. માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે કહ્યું છે જે દેહ ધર્યાનું નિમિત્ત તો નથી, પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. તે એ તો આપણને શીખ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે, માટે સમાગમ કરી લેવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે, એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતઃકરણ શેખ ચલ્લીના ખોરડા જેવું ન રાખવું. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં. ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે પ્રશ્ન પૂછ્યો છે, ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ આવાય? ત્યારે સ્વામી કહે, મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અગતરાયના પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણેય અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો છે, બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે? ત્યારે તે સંકલ્પ માત્રે તે 24 ભગવાનની મૂર્તિઓ પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી. ને પછી પર્વતભાઈએ દર્શન કર્યા. પછી તે 24 અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા હવા. એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા.